નમસ્તે મિત્રો, આજે આપણે શીખવાનું છે ધોરણ 7ના ગણિતનું પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ. તેનું પહેલું સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે. એમાં પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી બનાવવાની છે કે એમાં પહેલું કે જેનો સરવાળો -7 થતો હોય તો પહેલાં વચ્ચે સરવાળાની નિશાની મૂકી દેવાની અને બરાબર કરીને -7. તો જો આપણે પહેલાં -6 લઈએ અને બીજી સંખ્યા -1 લઈએ તો પહેલાં -6 અને આ માઇનસ અને પ્લસ હોય તો -1 થઈ જાય ને, એટલે બરાબર -6 અને -1 કેટલા થાય? -7. હવે આપણે એના જેવું બીજું એક ઉદાહરણ લઈએ તો પહેલી સંખ્યા આપણે -10 લઈએ અને બીજી સંખ્યા +3 લઈએ તો એનો જવાબ કેટલો આવશે? -7. હવે એમાં બી છે, એમાં એવું કીધું છે કે તફાવત -10 હોવો જોઈએ. હવે તફાવત એટલે શું? તો કે બાદબાકી. તો વચ્ચે બાદબાકીની નિશાની કરવાની અને બરાબર પછી -10. તો જો એક સંખ્યા આપણે -15 લઈએ અને બીજી સંખ્યા -5 તો -15 ના 15 અને માઇનસ અને માઇનસ પ્લસ થાય એટલે +5 એટલે 15 માઇનસ અને +5 એટલે એનું સાદુરૂપ આવે -10. હવે બીજા ઉદાહરણમાં એક સંખ્યા -5 લઈએ અને વચ્ચે માઇનસની નિશાની અને 5 ખાલી તો એનું સાદુરૂપ થશે -5 અને -5 કેટલા થાય? -10. હવે સીમાં એવી બે સંખ્યા લેવાની છે કે એનો જવાબ 0 આવે. તો આપણે એક સંખ્યા -1 લઈએ અને બીજી સંખ્યા +1 તો માઇનસ અને પ્લસ માઇનસ થાય તો અને એકમાંથી એક જાય તો કેટલા વધે? 0. હવે બીજા ઉદાહરણમાં આપણે એક સંખ્યા -4 લઈએ અને બીજી સંખ્યા +4 તો માઇનસ અને પ્લસ માઇનસ થાય એટલે 4માંથી 4 જાય તો 0. હવે દાખલા નંબર 2માં છે જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખવાની છે. તફાવત કીધું એટલે બાદબાકી થશે તો પહેલાં તો આપણે બે નિશાની કરી નાખશું અને તફાવતમાં જો પહેલી સંખ્યા -7 લઈએ અને વચ્ચે બાદબાકીની નિશાની અને બીજી સંખ્યા -15 લઈએ તો તેનો તફાવત કેટલો થશે? તો પહેલાં સાદુરૂપ આપીએ તો -7 વત્તા માઇનસ પ્લસ થઈ જાય એટલે +15 બરાબર કેટલા થાય? 8. હવે બીજા ઉદાહરણમાં એક સંખ્યા -12 લઈએ અને બીજી સંખ્યા -20 તો -12 અને માઇનસ પ્લસ એટલે +20 તો -12 + 20 કેટલા થાય? તો કે 8. હવે બીમાં એવું કીધું છે કે જેનો સરવાળો -5 થતો હોય એવા ઋણ અને એક ધન પૂર્ણાંક લખવાના છે. હવે એક સંખ્યા ઋણ લેવાની છે, એક સંખ્યા ધન લેવાની છે. તો ઋણ આપણે એક -7 લઈએ અને +2 તો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 7માંથી 2 જાય તો 5 અને મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસની નિશાની આવે. હવે બીજા ઉદાહરણમાં એક સંખ્યા -8 લઈએ અને બીજી સંખ્યા +3 તો માઇનસ પ્લસ તો માઇનસ જ થાય એટલે 8માંથી 3 જાય તો કેટલા વધે? 5 અને મોટી સંખ્યા 8 છે એટલે નિશાની માઇનસની આવશે. હવે સીમાં એવું કીધું છે કે જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખવાનું છે એટલે તફાવત એટલે માઇનસ થશે. હવે આમાં એક સંખ્યા આપણે -2 લઈએ અને બાદબાકી છે એટલે બાદબાકીની નિશાની કરવાની અને બીજી સંખ્યા +1 તો માઇનસ અને માઇનસ શું થાય? તો કે પ્લસ તો 2 અને 1 3 થાય અને નિશાની મોટી સંખ્યાની એટલે -3 આવે. હવે આમાં એક સંખ્યા આપણે -1 લેવાની છે અને વચ્ચે બાદબાકી અને બીજી સંખ્યા +2 તો માઇનસ અને માઇનસ તો કે પ્લસ થાય તો 1 ને 2 3 થાય અને નિશાની મોટી સંખ્યાની એટલે 2 ની નિશાની આવે એટલે -3. હવે ત્રીજો દાખલો એમાં કીધું છે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? હવે પહેલાં તો ટીમ એ ના ગુણ, તો ટીમ એ ના ગુણ કેટલા છે? -40 +10 અને +0. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો કે -40 એમનેમ અને 10 ને 0 તો 10 જ થાય એટલે -40 અને +10 તો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે કેટલા આવશે? -30. હવે ટીમ બી ના ગુણ કેટલા છે? તો ટીમ બી ના ગુણ પણ કદાચ એ જેટલા જ છે. તો પહેલાં છે 10 છે +0 અને -40 તો 10 અને 0 તો 10 જ થાય અને +-40 તો પ્લસ અને માઇનસ તો માઇનસ થાય એટલે 40માંથી 10 જાય તો 30 વધે. પણ કેવા 30? -30. તો ટીમ એના પણ -30 ગુણ છે અને ટીમ બીના પણ -30 ગુણ છે તો બંનેના ગુણ સરખા જ છે. તો આના પરથી આપણને શું નક્કી કરી શકીએ કે પૂર્ણાંક સંખ્યા હોય એને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય.
હવે દાખલા નંબર 4માં કીધું છે કે નીચે આપેલા વિધાનોને સાચા બનાવવાના છે, એટલે બેય સાઈડ આ વિધાનો સરખે સરખા થવા જોઈએ. પેલી ખાલી જગ્યામાં છે -5 વત્તા -8, તો બીજી સાઈડ -8 છે પણ -5 નથી એટલે -5 લખી નાખવાના. બીજી ખાલી જગ્યામાં છે -53માં કેટલા નાખીએ તો બરાબર -53 જ આવે, તો -53માં આપણે 0 નાખીએ ને તો એની જ સંખ્યા મળે. ત્રીજી ખાલી જગ્યામાં છે 17માં કેટલા નાખીએ તો 0 જવાબ મળે, 17માં આપણે -17 નાખીએ તો જવાબ 0 આવે. હવે ચોથી ખાલી જગ્યામાં 13 છે અને બીજા કૌંસમાં -12 વત્તા ખાલી જગ્યા બરાબરની બીજી સાઈડ છે 13 વત્તા -12 અને -7. તો હવે આ સાઈડ 13 અને -12 છે તો ઘટે કેટલા -7, તો ખાલી જગ્યામાં કેટલા આવશે -7. હવે પાંચમી ખાલી જગ્યામાં છે ડાબી સાઈડ -4 મોટા કૌંસમાં 15 વત્તા -3 અને બરાબરની જમણી સાઈડ છે -4 વત્તા 15. તો હવે બે સંખ્યા આવી ગઈ તો વૈધી કઈ સંખ્યા આવે -3, તો કેટલા આવશે -3. તો આજે આપણું 1.1 પૂરું થઈ ગયું છે અને હું આગળનું સ્વાધ્યાય થોડા દિવસોમાં ફરી અપલોડ કરીશ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.